નમસ્તે. ધોરણ 12 જીવવિજ્ઞાન પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની ચર્ચા આપણે કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, જેની અંદર છેલ્લે આપણે ચર્ચા કરી હતી છેલ્લા લેક્ચરમાં પુકેશરના ભાગ પરાગાશયની રચના, લઘુબીજાણુ ધાનીની આંતરિક રચના, ત્યારબાદ આપણે લઘુબીજાણુ જનનની પ્રક્રિયા જોઈ હતી, પરાગરજની રચના, પરાગરજની ઉપયોગિતા અને જીવવિકતા. અહીંયા સુધી આપણે છેલ્લા લેક્ચરમાં પૂર્ણ કર્યું હતું. હવે આજે આપણે આગળ ચર્ચા કરવાના છીએ જાયાંગ, જેને સ્ત્રીકેસર તરીકે પણ ઓળખવામાં આવે અને જે માદાજન્યુ અથવા તો માદા પ્રજનન અંગ જે છે એનું પ્રતિનિધિત્વ કરે છે. આ જે છે સ્ત્રીકેસર, એની સંખ્યા જે છે એટલે કે પુષ્પની અંદર સ્ત્રીકેસરની સંખ્યા છે એના આધારે એને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. જે પુષ્પની અંદર સ્ત્રીકેસરની સંખ્યા ફક્ત એક જ હશે, એટલે કે એક જ સ્ત્રીકેસર જે છે જોવા મળે, તો આવું જે પુષ્પ છે એને એક સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે, જેની અંદર ઉદાહરણ તમને આપેલું છે વટાણાનું પુષ્પ. આ ઉપરાંત તો કે બહુ સ્ત્રીકેસરી, એટલે કે સ્ત્રીકેસરની સંખ્યા જે છે એ વધારે જોવા મળે પુષ્પની અંદર, તો આવા પુષ્પને બહુ સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે. ફરીથી બહુ સ્ત્રીકેસર છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, યુક્ત અને મુક્ત. યુક્ત એટલે જોડાયેલા, એટલે કે જેની અંદર સ્ત્રીકેસર જે છે એકબીજાથી જોડાયેલા હશે, તો આવા સ્ત્રીકેસરને યુક્ત બહુ સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે, જેની અંદર ઉદાહરણ તમને આપેલું છે અફીણ, અથવા તો એને પાપાવર સોમિનીફેરમ તરીકે પણ ઓળખવામાં આવે. અને જેમાં મુક્ત એટલે કે સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા નથી, તો આવા સ્ત્રીકેસરને મુક્ત બહુ સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે, જેના ઉદાહરણની અંદર આપેલું છે ચંપા, એટલે કે ચંપાના પુષ્પની અંદર આ પ્રકારના સ્ત્રીકેસર આવેલા હશે જે એકબીજાથી જોડાયેલા હશે નહીં. તો આમ યુક્ત અને મુક્ત એમ બે પ્રકારના સ્ત્રીકેસર, બહુ સ્ત્રીકેસર છે એ જોઈ શકાય. હવે આગળ વાત કરીએ આપણે સ્ત્રીકેસરની રચનાની. સ્ત્રીકેસરની રચનામાં વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે 3 ભાગ: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય અથવા તો અંડાશય. તો પહેલો ભાગ છે પરાગાસન, જે ગ્રાહી અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે એ પરાગરજનું ગ્રહણ કરે છે. પરાગરજનું સ્થાપન, પરાગનયનની પ્રક્રિયા થશે ત્યારે પરાગરજનું સ્થાપન છે એ પરાગાસન ઉપર થતું જોઈ શકાય છે. એટલે પરાગાસન જે છે એને ગ્રાહી અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો જે ભાગ છે એટલે કે લાંબો પોલો પાતળી નળી જેવો જે ભાગ છે, તંતુમય ભાગ, એને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે પરાગરજનું અંકુરણ થશે અને પરાગનલિકાનું નિર્માણ થશે ત્યારે એ પરાગવાહિની મારફતે બીજાશય સુધી અથવા તો અંડાશય સુધી પહોંચે છે. અને સૌથી નીચેનો ફૂલેલો ભાગ, જેને બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે બીજાશય અથવા અંડાશયનો તમે આડછેદ લેશો, તો આડછેદની અંદર અંડકની ગોઠવણી છે તમે જોઈ શકો છો, એટલે કે જરાયુ, બીજાશયના પોલાણની અંદર જરાયુ આવેલા હશે, જેની અંદર અંડકો જે છે એ આવેલા જોઈ શકાય છે. આ અંડકોની ગોઠવણી જે છે એ પણ સરસ રીતે તમે બીજાશયના આડછેદની અંદર જોઈ શકશો. તો એની અંદર પણ તો કે અંડકની જે સંખ્યા છે એ જો એક હોય તો એવા પુષ્પ કયા છે? તો કે ડાંગર, ઘમ અને કેરી, જેની અંદર તો કે જેના બીજાશયનો આડછેદ લેતા જેમાં અંડકની સંખ્યા એક જોઈ શકાય.
તો એ છે ડાંગર, ઘઉં અને કેરી. અને જો બીજાશયની સંખ્યા જે છે અંડકની સંખ્યા છે એ ઘણી બધી જોવા મળે, તો એમાં ઉદાહરણ આપેલા છે પપૈયું, તરબૂચ અને ઓર્કિડ્સ. એમાં અંડકની સંખ્યા જે છે એ વધારે જોઈ શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ મહાબીજાણુધાની અથવા તો અંડકની રચનાની. આ આકૃતિ જે છે તમને NCERT બુકમાં આપેલી જ છે. આ અંડકનો ઉર્ધ્વમુખી ભાગ છે, એટલે કે ઉર્ધ્વમુખી રેખાંકન જે છે અંડકનું જોઈ શકાય છે. અંડકની આકૃતિ ઘણી બધી વખત એક્ઝામમાં તમને પૂછાતી પણ હોય છે, જેની અંદર સૌપ્રથમ તમે જોશો તો ઉપરનો જે ભાગ છે જે જરાયુ સાથે અંડકને જોડે છે, જેને અંડનાલ અથવા અંડક દંડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જરાયુને અંડક સાથે જોડતો જે દંડ જેવો ભાગ છે આને અંડક દંડ અથવા તો અંડનાલ તરીકે ઓળખી શકાય. એના પછી આગળ જોઈએ તો કે બીજ કેન્દ્ર. આ બીજ કેન્દ્ર જે છે એ અંડક દંડ અને અંડકનું સંગમ સ્થાન છે, જેને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અંડકની ફરતે 2 આવરણો આવેલા હશે. આ 2 આવરણોમાં પહેલું આવરણ બાહ્ય અંડક આવરણ અને અંદરનું જે આવરણ છે એને અંતઃ અંડક આવરણ તરીકે ઓળખવામાં આવે છે. જે જગ્યાએ બંને આવરણો જે છે ગેરહાજર છે, એટલે કે બાહ્ય અંડક આવરણ અને અંતઃ અંડક આવરણ, આ બંને આવરણો ગેરહાજર હશે એ જગ્યાએ અંડક છિદ્ર જોઈ શકાય છે. એટલે કે અંડક છિદ્ર આવેલું તમે જોઈ શકો છો. આ બંને આવરણોની અંદરનો જે ભાગ છે, આ અંદરના ભાગ જે છે એ પ્રદેહ આવેલો હશે, જેની અંદર તો કે ખૂબ જ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થયેલો હશે. સંચિત ખોરાક જે છે એ પ્રદેહની અંદર જોઈ શકાય છે, જે બંને અંડક આવરણો છે એનાથી આવરિત થયેલો હશે. એટલે કે બંને અંડક આવરણો જે છે એની વચ્ચે આવેલો, જેની ફરતે અંડક આવરણો જોઈ શકાય છે એવો પ્રદેહનો ભાગ. અને પ્રદેહના ભાગની અંદર તો કે ભ્રૂણપુટ જે છે એ આવેલું હશે. હવે જે અંડક છિદ્ર છે એની સામેનો છેડો છે, આ સામેનો છેડો એને કહેવામાં આવે છે અંડક તલ, એટલે કે અંડકનો તલ ભાગ, જે અંડતલીય ધ્રુવ તરીકે પણ ઓળખાવી શકાય. એટલે કે અંડક છિદ્રના સામેના છેડાને, સામેના ભાગને અંડક તલ અથવા તો અંડતલીય ધ્રુવ તરીકે પણ ઓળખાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ મહાબીજાણુધાનીની રચના અથવા તો અંડકની રચનાની. હવે આગળ વાત કરીએ મહાબીજાણુ જનનની પ્રક્રિયા. આગળ આપણે વાત કરી લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા, જેની અંદર આપણે વાત કરી હતી કે પરાગ માતૃકોષમાંથી લઘુ બીજાણુના નિર્માણની પ્રક્રિયા છે એને લઘુ બીજાણુ જનન કહેવામાં આવે. એવી જ રીતે તો કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની જે પ્રક્રિયા છે એને મહાબીજાણુ જનન તરીકે ઓળખાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો આકૃતિની અંદર તમને આપેલું છે કે પ્રદેહના કોષ, એટલે કે અંડછિદ્રીય તરફ રહેલા પ્રદેહના કોષ તરફ મહાબીજાણુ માતૃકોષ જે છે એ આવેલો હશે, જેને મેગાસ્પોર મધર સેલ તરીકે MMC તરીકે પણ ઓળખાવી શકાય. આ જે છે મહાબીજાણુ માતૃકોષ, આ મહાબીજાણુ માતૃકોષ છે અર્ધીકરણ થશે એની અંદર. એટલે તમે આકૃતિ જોતા જજો, એની અંદર આપેલું છે કે મહાબીજાણુ માતૃકોષ છે એ 2 ભાગમાં વહેંચાય છે. એટલે અર્ધીકરણ એકના અંતે એ 2 ભાગમાં વહેંચાશે. ફરીથી એમાં અર્ધીકરણ 1 અને 2, પહેલાં અર્ધીકરણ 1 થશે, 1ના અંતે 2 ભાગમાં,
અને અર્ધીકરણ 2 થશે ત્યારે એ 4 ભાગની અંદર વહેંચાશે. એટલે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મહાબીજાણુ માતૃકોષ છે એ 4 મહાબીજાણુ અથવા તો મહાબીજાણુ ચતુષ્કની રચના કરશે. અને આ મહાબીજાણુ ચતુષ્કની અંદર 4 મહાબીજાણુઓ જે છે જોઈ શકાય. આ 4 મહાબીજાણુમાંથી 3 મહાબીજાણુઓ એવા હશે કે જે નાશ પામશે અને ફક્ત એક જ મહાબીજાણુ એવો હશે કે જે સક્રિય હશે. અને આ સક્રિય મહાબીજાણુ જે છે એમાંથી જ તો કે ભ્રૂણપુટની રચના થઈ શકે. એટલે કે ભ્રૂણપુટ જે છે એનું નિર્માણ એક મહાબીજાણુમાંથી થાય. તો આ પ્રકારનો જે વિકાસ છે એને મોનોસ્પોરિક તરીકે ઓળખાવી શકાય. એટલે કે એક જ સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનકની રચના થાય તો આ પ્રકારનો વિકાસ છે એ મોનોસ્પોરિક વિકાસ તરીકે ઓળખાવી શકાય. તો આ વાત થઈ મહાબીજાણુ જનનની પ્રક્રિયાની વિદ્યાર્થી મિત્રો. એના પછી આગળ વાત કરીએ તો કે ભ્રૂણપુટની રચના. એટલે આપણે વાત કરીએ એ રીતે આગળ કે મહાબીજાણુ માતૃકોષમાંથી ફક્ત એક જ મહાબીજાણુ સક્રિય રહે છે, બાકીના 3 જે છે એ નિષ્ક્રિય અથવા તો એનો નાશ થઈ જાય છે. તો આ એક સક્રિય જે છે મહાબીજાણુ, આ સક્રિય મહાબીજાણુ જે છે એ ત્યારબાદ સમવિભાજનની પ્રક્રિયાની અંદર પ્રવેશે છે. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો મહાબીજાણુ માતૃકોષ જે છે અર્ધીકરણમાં જશે. એટલે અર્ધીકરણ દ્વારા એ 4 મહાબીજાણુઓ સર્જે છે અને 4માંથી 3 નાશ પામે છે અને એક સક્રિય બને છે. અને આ હવે સક્રિય મહાબીજાણુ છે એ સમવિભાજનની અંદર પ્રવેશે છે. સમવિભાજનની અંદર પ્રવેશશે એટલે તમે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં જોઈ શકો છો કે 2 કોષ જે છે 2 કોષ કેન્દ્ર છે એનું નિર્માણ કરે છે. એટલે કે એક સક્રિય મહાબીજાણુ એક સક્રિય જે છે એમાંથી એ 2 કોષ કેન્દ્ર જે છે સમવિભાજન દ્વારા બનાવે. 2માંથી આગળ ફરીથી સમવિભાજન થશે એટલે 4 બનશે. 4માંથી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 8, એટલે ત્રીજા નંબરની આકૃતિ તમને દેખાશે 8 છે જેની અંદર એટલે ઉપર તરફ 4 અને નીચે તરફ 4. આમ 8 જે છે કોષ કેન્દ્ર જે છે તમે જોઈ શકશો. હવે થોડા સમય સુધી આ અવસ્થા જે છે એ જોઈ શકાય છે. એટલે કે મુક્ત કોષ કેન્દ્રીય અવસ્થા જે છે એ થોડો સમય જોઈ શકાય છે, કારણ કે તરત જ કોષ દિવાલ જે છે એનું નિર્માણ થતું નથી. ત્યારબાદ આગળ જોશો તો કે કોષ દિવાલના નિર્માણની પ્રક્રિયા થશે. એટલે કે આ કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ જે છે એનું નિર્માણ થતું જોવા મળે છે. કોષ દિવાલનું નિર્માણ થશે એટલે વિદ્યાર્થી મિત્રો તમે આગળ જોશો તો જે ભ્રૂણપુટ જે છે એમાં સૌથી છેલ્લી આકૃતિ આ બાજુની એની અંદર તમે જોઈ શકો કે ઉપર તરફ 3 કોષો આવેલા હશે. એટલે કે અંડતલીય છેડા તરફ 3 કોષો પ્રતિધ્રુવીય કોષો આવેલા હશે. નીચે તરફ અંડપ્રસાધન, જે અંડપ્રસાધન છે એની અંદર કોનો સમાવેશ થાય તો કે એક અંડકોષ અને 2 સહાયક કોષ. એક અંડકોષ અને 2 સહાયક કોષ આ ભેગા મળીને જે રચના બને એને કહેવાય અંડપ્રસાધન. તો આ જે છે કોષો ક્યાં આવેલા છે તો કે અંડછિદ્રીય છેડા તરફ આવેલા જોઈ શકાય છે. એટલે કે એક અંડકોષ છે એની અંદર અને 2 સહાયક કોષ છે જોઈ શકાય છે. અને મધ્યમાં એટલે કે કેન્દ્રના ભાગે તમે 2 કોષ કેન્દ્ર આવેલા જોઈ શકો છો. આ 2 કોષ કેન્દ્ર છે એ ધ્રુવીય કોષ કેન્દ્ર છે. એટલે કે હવે આપણે જોઈએ તો અંડતલીય છેડા તરફ 3 પ્રતિધ્રુવીય કોષ, અંડછિદ્રીય છેડા તરફ અંડપ્રસાધન જેની અંદર 3 કોષ, 1 અંડકોષ અને 2 સહાયક કોષ, અને મધ્યમાં ધ્રુવીય કોષ અથવા ધ્રુવીય કોષ કેન્દ્ર, કારણ કે એની ફરતે ફક્ત એક જ કોષ દિવાલ જે છે એનું નિર્માણ થાય.
એટલે આ અવસ્થા તમે જોશો તો કે આવૃત બીજધારીની અંદર જે ભ્રૂણપુટ જે છે એની રચનામાં 8 કોષ કેન્દ્ર, 8 કોષ કેન્દ્રની અંદર વિદ્યાર્થી મિત્રો કયા કયા 8 કોષ કેન્દ્ર? તો કે 3 પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રમાં આવેલા કોષ, નીચે અંડછિદ્રીય છેડા તરફ 3 કોષ એટલે કે 2 સહાયક અને 1 અંડકોષ, અને મધ્યમાં ધ્રુવીય કોષ કેન્દ્ર. આમ 8 કોષ કેન્દ્રીય અવસ્થા, 3 પ્રતિધ્રુવીય, 2 સહાયક, 1 અંડકોષ અને 2 ધ્રુવીય કોષ કેન્દ્ર, એટલે કે 8 કોષ કેન્દ્રીય અવસ્થા અને 7 કોષીય અવસ્થા જોઈ શકાય છે. આ જે છે આવૃત બીજધારીના ભ્રૂણપુટની રચના જે છે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત તમે સહાયક કોષની નીચે તંતુ પ્રસાધન તમને દેખાય છે. આ તંતુ પ્રસાધન છે એનું કાર્ય શું છે? તો કે જે પરાગરજ છે એનું અંકુરણ થયા બાદ પરાગનલિકા જે છે બીજાશય સુધી આવે અને બીજાશયમાંથી પછી આગળ તો કે જ્યારે ભ્રૂણપુટની અંદર સહાયક કોષની અંદર પ્રવેશવું હશે તો એના માટે તંતુ પ્રસાધન જે છે એને મદદરૂપ બને છે. તો આ રીતે ભ્રૂણપુટની રચના જે છે એ જોઈ શકાય છે. આ પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાતી હોય છે આકૃતિ. એટલે કે આપણે વાત કરી લીધી કે ભ્રૂણપુટ જે છે એની અંદર તો કે મુક્ત કોષ કેન્દ્રીય અવસ્થા જે છે એ થોડા સમય માટે જોઈ શકાય છે, કારણ કે તરત જ કોષ કેન્દ્ર જે છે એના વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી, તરત જ કોષ દિવાલ બનતી નથી. એટલે થોડોક સમય માટે અવસ્થા જે છે એ કેવી હશે? તો કે મુક્ત કોષ કેન્દ્રીય અવસ્થા જોઈ શકાય છે. આ ઉપરાંત કોષ દિવાલનું નિર્માણ થશે ત્યારે તો કે 6 કોષ કેન્દ્રીય કોષીય સ્વરૂપ જોવા મળે, અને જે 2 મધ્યની અંદર આપણે આગળ વાત કરી કે મધ્યમાં 2 ધ્રુવીય કોષ કેન્દ્ર આવેલા હશે, એટલે કે 2 કોષ કેન્દ્ર ધ્રુવીય કોષ કેન્દ્ર, જે મોટા કેન્દ્રસ્થ કોષ એટલે કે એ આખો એક કોષ છે, એટલે કે 6 કોષ એવા છે કે જેની ફરતે કોષીય આવરણ દિવાલ આવે છે, અને એક જે છે ધ્રુવીય કોષ કેન્દ્ર એના ફરતે ફક્ત એક જ કોષ દિવાલનું નિર્માણ થશે, એટલે 7 કોષીય અવસ્થા જોઈ શકાય. એટલે વાત કરી એ જ રીતે આવૃત બીજધારીમાં લાક્ષણિક ભ્રૂણપુટ જેની અંદર 8 કોષ કેન્દ્રીય અવસ્થા અને 7 કોષીય અવસ્થા જોઈ શકાય છે. આ ઉપરાંત પંચાનન મહેશ્વરી જે છે એને 1950ની અંદર કેટલાક મહાબીજાણુ કોષ કેન્દ્રના અભ્યાસના આધારે તો કે ભ્રૂણપુટ જે છે એને 3 પ્રકારની અંદર વહેંચ્યા છે: મોનોસ્પોરિક, બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક. જેમાં આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ મોનોસ્પોરિક છે, એટલે કે જેમાં એક જ સક્રિય મહાબીજાણુ છે એમાંથી તો કે ભ્રૂણપુટની રચના અથવા માદાજન્યુજનકની રચના થાય છે. માદાજન્યુજનકનું નિર્માણ એક મહાબીજાણુમાંથી થાય. તો અહીંયા આપણે જે અભ્યાસ કર્યો છે એ કયો છે? તો કે મોનોસ્પોરિક. મોનોસ્પોરિક જે છે એની અંદર ફક્ત એક જ મહાબીજાણુ જે છે એમાંથી માદાજન્યુજનક જે છે એનું નિર્માણ થાય છે. એવી જ રીતે તો કે એણે ઘણા અભ્યાસ કર્યા છે પંચાનન મહેશ્વરીએ, જેની અંદર તો કે બાયસ્પોરિક પણ છે અને ટેટ્રાસ્પોરિક પણ જોઈ શકાય છે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો આપણે સ્ત્રીકેસરની, એટલે કે સ્ત્રીકેસરના ભાગોની. પછી એની અંદર આપણે વાત કરી મહાબીજાણુ જનનની પ્રક્રિયાની, પછી અંડકની રચના અને ભ્રૂણપુટની રચના. તો અહીંયા આપણે સ્ત્રીકેસરના જે ભાગ છે એના વિશે ચર્ચા કરી અને એ પૂર્ણ કર્યા. હવે આપણે આગળ પરાગનયનની પ્રક્રિયા, કેટલા પ્રકારે પરાગનયનની પ્રક્રિયા થાય છે, પરાગનયન છે એ કોના કોના દ્વારા થાય છે, એટલે કે કયા કયા ઘટકો જે છે પરાગનયનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. સૌને નમસ્તે.